વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2, જેની અંદર આપણે રીડ 1 જેનું નામ છે ઓટોફેબ ટેકનોલોજી સમજી રહ્યા છીએ. મિત્રો, આ યુનિટના પહેલા ભાગની અંદર આપણે ઓટોફેબ ટેકનોલોજી શું છે તેના વિશે વાત કરી કે ઓટોફેબ એક ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત બનાવટ તકનીક છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય નક્કર ઘન પદાર્થને બનાવવા એક પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. હવે આ જે તકનીક છે, આ તકનીકથી આપણને શું શું ફાયદાઓ મળે છે તેના વિશે આ ભાગની અંદર આપણે જોવાનું છે. જેનો પહેલો ફાયદો છે બેટર ક્વોલિટી પ્રોડક્ટ, એટલે કે બેટર એટલે સૌથી સારી પ્રોડક્ટ ક્વોલિટી, પ્રોડક્ટ એટલે કે ઉત્પાદન, ક્વોલિટી એટલે ગુણવત્તા, કે આપણને ઉત્પાદનની સૌથી સારી ગુણવત્તા મળશે. એટલે કે જે પણ માલ ઉત્પાદન થાય છે તો એ ઉત્પાદન થયેલો માલ ખૂબ જ સારી ગુણવત્તાવાળો મળે. તો જોઈએ શું કહે છે એમાં, ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. ઇન્સ્પેક્શન એટલે કે નિરીક્ષણ અને એસેમ્બલી એટલે કે સમૂહ, એટલે કે નિરીક્ષણ અને સમૂહની સ્વયં સંચાલિત પદ્ધતિઓ વિલ ઇમ્પ્રૂવ એટલે કે સુધારશે ધ ક્વોલિટી એટલે કે ગુણવત્તા એન્ડ ડ્યુરેબિલિટીનો અર્થ થાય છે ટકાઉપણું ઓફ પ્રોડક્ટ ઉત્પાદનનું. એટલે કે નિરીક્ષણ અને સમૂહની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદનને ગુણવત્તા અને ટકાઉપણાને સુધારશે. વન ઇફેક્ટ એક અસર ઇઝ ધેટ એ પણ છે કાર, ટેલિવિઝન એન્ડ રેફ્રિજરેટરને આપણે ટૂંકમાં કહીએ તો ફ્રીજ કહી શકીએ. વિલ લાસ્ટ મચ લોંગર એટલે કે વધારે સમય સુધી ચાલશે દેન અર્લિયર મોડલ્સ, એટલે ના કરતા અર્લિયર મોડલ્સ એટલે કે જૂના મોડલ્સ. તો અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ. એટલે કે એક અસર એ પણ છે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે જૂના મોડલ્સ કરતાં વધારે લાંબો સમય સુધી ચાલશે. ધેરફોર તેથી ધેર વિલ બી ડેકલિંગ એટલે કે ઘટાડો થશે ઇન નીડ જરૂરતમાં ફોર રિપ્લેસમેન્ટ એટલે કે અદલાબદલી કરવી, કે તેથી અદલાબદલી માટે જરૂરતમાં ઘટાડો થશે. એટલે કે જો કોઈ પણ વસ્તુ હોય તે વધારે સમય ચાલતો હોય તો આપણે એની જગ્યાએ બીજી વસ્તુ લેવા માટે ખૂબ જ ઓછું વિચારીએ છીએ. તો અહીંયા પણ એ જ વસ્તુની વાત કરવામાં આવી છે. બીજો ફાયદો છે મોર રિસાયકલિંગ, એટલે કે વધારેમાં વધારે એને રિસાયકલ કરવાનું છે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર. ઇન્સ્ટેડ ઓફનો અર્થ થાય છે ના બદલે, બાઇંગ એટલે ખરીદવાને બદલે ધ લેટેસ્ટ મોડલ આધુનિક મોડલ ઓફ અ કારનો, કે કારનો આધુનિક મોડલ ખરીદવાને બદલે ઓર અથવા થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. થ્રોઈંગ અવે એટલે ફેંકી દેવું, એન ઓલ્ડ ટોસ્ટર જૂનું ટોસ્ટર. એટલે કે કારનું આધુનિક મોડલ ખરીદવા અને જૂનું ટોસ્ટર મશીન ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન એટલે કે ગ્રાહક રિટર્ન એટલે કે પરત આપશે ધેર ઓલ્ડ મોડલ એટલે કે તેઓના જૂના મોડલ એન્ડ ગેટ બેક અને પાછું મેળવશે ન્યૂ મોડલ નવું મોડલ ફેબ્રિકેટેડ એટલે કે બનાવેલું ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ એટલે કે કાચો માલ. એટલે કે કારનું આધુનિક મોડલ ખરીદવા અને જૂનું ટોસ્ટર મશીન ફેંકી દેવાને બદલે ગ્રાહક જૂનું મોડલ પરત કરશે અને તે જૂના કાચા માલમાંથી બનાવેલા નવું મોડલ પરત મેળવશે. ધેર વિલ બી રિસાયકલિંગ, તે રિસાયકલિંગ હશે ઓફ મટીરિયલ્સ એટલે કે કાચા માલનું ઇન ન્યૂ વે નવી રીતે, કે તે નવી રીતે
મટીરિયલ એટલે કે માલનું રિસાયકલિંગ હશે. This will be great compensation. કોમ્પેન્સેશનનો અર્થ થાય છે લાભ મેળવો અથવા તો લાભ થવો ટુ એન્વાયરમેન્ટ, પર્યાવરણને, કે આનાથી પર્યાવરણને ખૂબ જ મોટો લાભ થશે. કારણ કે મિત્રો અહીંયા પર્યાવરણ માટે પણ વિચારવામાં આવેલું છે. આપણે જાણીએ છીએ કે હાલમાં પ્લાસ્ટિક ઉપર બેન લાગેલો છે, તેમ છતાં પણ ઘણા લોકો પ્લાસ્ટિકનો યુઝ કરે છે. અને આપણે જાણીએ પણ છીએ કે પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે કેવું છે, હાનિકારક છે. તો જો આપણે આ મેથડ અપનાવતા હોય, વારંવાર પ્લાસ્ટિકને રિસાયકલ કરવાની મેથડ અપનાવતા હોય, તો આપણે તે પર્યાવરણને ખૂબ જ લાભ થાય છે. ત્રીજો ફાયદો છે ધ રિટર્ન્સ ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. રિટર્ન્સ એટલે કે પરત ફરવું, ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે ગામના હસ્તકલા કારીગરો, એટલે કે ગામના હસ્તકલા કારીગરોના પરત ફરવું. કેવી રીતે? તો ઇફ માસ પ્રોડક્શન, ઇફ એટલે કે જો, માસ એટલે કે વધારે, પુષ્કળ, પ્રોડક્શન એટલે કે ઉત્પાદન, લોસીસ એટલે કે ગુમાવે છે. ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, ઇકોનોમિક એટલે કે આર્થિક, અને એડવાન્ટેજ એટલે કે લાભ, કે જો વિશાળ ઉત્પાદન તેનું આર્થિક વળતર અથવા તો આર્થિક લાભ ગુમાવે છે, તો યુઝ સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીયકૃત થયેલી, ફેક્ટરીઓઝ એટલે કારખાનાઓ વુડ ડિસએપિયર અદૃશ્ય થઈ જશે. શું કીધું અહીંયા? કે જો વિશાળ ઉત્પાદન તેનું આર્થિક લાભ ઘટાડશે અથવા તો ગુમાવશે, તો વિશાળ કેન્દ્રીયકૃત થયેલા જે કારખાના છે તે અદૃશ્ય થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ, કે તેઓને બદલવામાં આવશે, બાય સ્મોલર એટલે કે નાના, એન્ડ કોમ્યુનિટી સામૂહિક, બેઝ ધ ફેસિલિટી એટલે કે સગવડતાના આધારે, કે તેઓને નાના અને સામૂહિક સગવડતાના આધારે બદલવામાં આવશે. ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડેકલિંગ, ડેકલિંગ એટલે ઘટાડો થવો, કન્ટિન્યુ એટલે સતત, ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ, અમાઉન્ટ એટલે માત્રા, ઓફ હ્યુમન ઇફોર્ટ એટલે કે માનવની પ્રયત્ન, નીડેડ જરૂરી, ટુ પ્રોડ્યુસ ઉત્પાદન કરવું, મટીરિયલ ગુડ્સ. અહીં મટીરિયલ ગુડ્સ એટલે કે ભૌતિક ચીજો, એટલે કે ભૌતિક ચીજોના ઉત્પાદન માટે જરૂરી એવા માનવ પ્રયત્નોની માત્રામાં સતત ઘટાડો થશે. ધેન ત્યારબાદ કસ્ટમર્સ મે બી એટલે કે ગ્રાહકો કદાચ સર્વ સેવા મેળવશે, બેટર સારી, બાય લોકલ ઓનર એટલે કે સ્થાનિક માલિક, એન્ડ અને ઓપરેટર એટલે કે સંચાલક, ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ એટલે કે ઉત્પાદન કરતી દુકાનો, કે ત્યારબાદ ગ્રાહકો, ઉત્પાદન કરતી દુકાનદારોના સંચાલકો અને સ્થાનિક માલિકો દ્વારા સૌથી સારી સેવા મેળવશે. ધસ આમ ધ ફેક્ટરી વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ, ફેક્ટરીઓ બનશે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે વિકેન્દ્રીકૃત, કે આમ ફેક્ટરીઓ એટલે કે કારખાનાઓ વિકેન્દ્રીકૃત બનશે. એન્ડ નેચરલી ટેલેન્ટેડ, અને નેચરલી એટલે કે કુદરતી રીતે, ટેલેન્ટેડ કે પ્રતિભાશાળી, વિલેજ ક્રાફ્ટ વર્કર્સ એટલે કે ગામના હસ્તકલા કારીગરો, વિલ બી બેક એટલે કે પરત ફરશે, વિથ અ બેંગ અચાનક, કે અને કુદરતી રીતે પ્રતિભાશાળી ગામના હસ્તકલા કારીગરો અચાનક જ પાછા ફરશે. તો મિત્રો, આ યુનિટની અંદર આપણે 3 એના ફાયદા જોયા, જેમાં આપણે સૌથી પહેલાં બેટર પ્રોડક્ટ ક્વોલિટી, બીજું મોર રિસાયકલ, અને ત્રીજું ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે આગળનો આપણે ફાયદો છે, ચોથો ફાયદો, એ આપણે આગળના ભાગમાં જોશું. ત્યાં સુધી જય હિન્દ.